2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તો થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. અમારા પરિવાર તરફથી બધાને થેન્ક યુ, દિલથી આભાર માની. અશ્વિનભાઈ બલદાણીયા, અશ્વિન બલદાણીયા છે. એટલે તમારું ગામ કયું છે? આરકે વિડીયો બ્લોગ રાજકોટ. અને એનો પ્રશ્ન એમ છે કે તમે કઈ સોસાયટીમાં રહો છો? સોનલબેન મકવાણા એવું લખે છે કે સોનલબેન તમે માથે કેમ ઓઢો છો? તો નેહા શર્મા. હા, નેહા શર્મા. તમે શું કામ કરવા જાવ છો? એમ ભાવનાબેન શાહની. તમારે ભાઈ સુરતમાં ઘરનું ઘર છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ધાબેથી, કારણ કે ધાબે આવવાનું રીઝન એવું હતું કે આજે Q&A નો બ્લોગ બનાવવાનો છે. કારણ કે તમારા પ્રશ્નના જવાબનો વિડીયો, કારણ કે તમારા સવાલોનો જવાબનો બ્લોગ બનાવવાનો છે. તો તમારા પ્રશ્ન આમાં બધા કોમેન્ટમાં આવી હતી, એનો જવાબ દેવાનો છે આજે. અને ખાસ કરીને તો આપણે પહેલાં તો હું બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મેઇન વસ્તુ તો તમને એ કહેવાની કે આપણા 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, બરાબર? તમારા બધાના સપોર્ટના કારણે 2000 સબસ્ક્રાઈબર આપણા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અને એ ખુશીમાં અને પ્લસ આપણે Q&A વિડીયો બનાવવાનો જ હતો. ઘણા ટાઈમથી અમે વિચાર કરીને રાખ્યો તો તમારા બધાની સારી કોમેન્ટને અમે મેન્સ કરી છે, લખી છે, અને એનો અમારે તમારા સવાલનો જવાબ દેવાનો છે. અને પ્લસ અને આ આપણો વ્લોગ આવવાનો છે એવું પાવન પવિત્ર તહેવાર એટલે કે હોળીના દિવસે. એટલે પહેલાં તો તમને એ કહું, હોળી નિમિત્તે હાર્દિક શુભકામના અમારા તરફથી અને અમારા પૂરા ફેમિલી તરફથી. અને તમે બધાએ એટલો સાથ સપોર્ટ આપ્યો અમને, સારી કોમેન્ટો લખી, અને અમે આજ 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તો થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. અમારા પરિવાર તરફથી બધાને થેન્ક યુ, દિલથી આભાર માની થઈ. અને હવે આપણે લઈ પ્રશ્નના જવાબ. તો પ્રશ્નમાં તો પહેલો જ પ્રશ્ન એ આવે છે કે તમે કયા સમાજમાંથી છો? પહેલો પ્રશ્ન આપણો એ જ આવે છે, તમે કયા સમાજમાંથી? તો એ કોમેન્ટ તો આવી હતી, પણ એ કોમેન્ટનું એવી રીતના એની આઈડી હતી એટલે હું વધારે તમને બહુ મને મગજમાં નથી આવ્યું, એટલા માટે તમને નથી કહી શકતો. પણ એ ભાઈની અને એક બેનની કોમેન્ટ હતી. તો અમે કોળી સમાજના છીએ, તળપદા હિન્દુ કોળી સમાજમાંથી છીએ. અને ખાસ કરીને તો તમને એ કહેવાનું કે મારી સરનેમ છે બામભણિયા, એ તો ઓલરેડી તમે જાણતા જ હશો, કેમ કે એસબી બામભણિયા વ્લોગ આપણી ચેનલનું નામ જ છે. તો અટક અમારી બામભણિયા છે અને કોળી સમાજમાંથી વેલું કરીએ છીએ આપણે. અને જો બીજો પ્રશ્ન છે અશ્વિનભાઈ બલદાણીયા, અશ્વિન બલદાણીયા છે. એટલે તમારું ગામ કયું છે? તો અમારું ગામ છે વાવેરા, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી. રાજુલાની બાજુમાં આવેલું અમારું ગામ છે અને ગામનું નામ છે વાવેરા. અને હવે પછીનો પ્રશ્ન આવે છે પરમાર ભરત અને પશુ બારૈયા, આરકે વિડીયો બ્લોગ રાજકોટ. અને એનો પ્રશ્ન એમ છે કે તમે કઈ સોસાયટીમાં રહો છો? કારણ કે જો પ્રશ્નના જવાબ બધા યાદ ન રહે ને, એટલે અમે આમાં લખી નાખ્યા છે. એટલે લખીને તમને પછી અમે બોલીને કહી છે. તો એમનો પ્રશ્ન એમ છે કે તમે કઈ સોસાયટીમાં રહો છો? તમને સોસાયટીનું એડ્રેસ આપશે. તો અમે હાલ અત્યારે રહી છીએ સુરત વરાસા વિસ્તારમાં, લંબે હનુમાન રોડ અને કમલ પાર્ક સોસાયટીમાં અમે હાલ અત્યારે રહીએ છીએ. તો કોઈને મળવું હોય, કોઈને આવવું હોય તો બેફિકર આવી શકો છો તમે. એટલે હાલ અમે સુરત રહીએ છીએ, વર્ષાબેની બાજુમાં કમલ પાર્ક સોસાયટીમાં અત્યારે અમે રહીએ છીએ. તો ત્રીજી કોમેન્ટ છે FF સમુરાઈ ગેમ અને ભાવનગરથી મુન્નાભાઈ. તો એમનો પ્રશ્ન એવો છે કે બહુ સરસ બ્લોગ બનાવો છો તમે. તો થેન્ક યુ વેરી મચ સમુરાઈ ગેમને અને ભાવનગરથી મુન્નાભાઈને. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતના અમને સપોર્ટ કરતા રહો અને અમારા વિડીયો જોતા રહો તમે. તો થેન્ક યુ વેરી મચ. અને ચોથી કોમેન્ટ એવી છે કે જો મારું જ નામ છે બેનનું ને અટકે અમારી છે, નામે એ છે. તો સોનલબેન મકવાણા એવું લખે છે કે સોનલબેન તમે માથે કેમ ઓઢો છો? તો માથે ઓઢવાનું રીઝન તો બેન એવું છે, કારણ કે માથે ઓઢવું થોડુંક સારું લાગે મને એમ. અને આ માથે ઓઢ્યું હોય તો આપણે સંસ્કારથી બધી રીતે આમ સારું લાગે. મને માથે ઓઢવું ગમે છે. એટલે
ક્યારેક ન ઓઢવું હોય એવું કંઈ નથી કે હું માથે ઓઢી જ રાખવું એમ, પણ માથે ઓઢું તો મને ગમે છે ને સારું લાગે ને આપણે મર્યાદા જળવાઈ રહે એટલા માટે હું માથે ઓઢીને બ્લોગ બનાવું અને છું. સગા સંબંધી આપણા બધા જોતા હોય હા. તો કાલ સવારે કોઈ આપણી ટીકા ન કરે, અને એ બનતી કોશિશ તો અમે એવી જ રાખીએ છીએ કે એવી રીતના આપણે વિડીયો હા, બનાવીશું, અને બરાબર. મારા સાસુ અને સસરા તમને ખબર જ છે કે અમે જોઈન્ટ ફેમિલી હા. બધા રહી છે એટલે આપણે હું લાજ હોત ને કાઢું છું, પણ આપણે માથે ઓઢીને બ્લોગ બનાવું મને સારું લાગે છે એટલા માટે હું માથે ઓઢીને બ્લોગ બનાવું છું. તો બીજી કોમેન્ટ છે લાલજીભાઈ વાંજા. લાલજીભાઈ વાંજાનો પ્રશ્ન એવો છે, ભાઈ તમે શું કામ કરો છો? તો ભાઈ હું તો જો હીરામાં જ આવું છું અને હીરામાં કામ કરું છું. સમથિંગ 21 વર્ષથી તો હું હીરાના ધંધામાં સંકળાયેલો છું. તો હીરામાં હું કામ કરું છું. છઠ્ઠી કોમેન્ટ આવે છે રિયલિટી 0008ની. હવે તમારું કારખાનું ક્યાં છે? તો ભાઈ હું બેસું છું હીરાબાગ. હીરાબાગ જ્યાં સર્કલ છે ત્યાં ચાય પાઉંભાજીવાળી ગલી પડે છે ત્યાં 13 વર્ષથી એક જ કારખાને બેસું છું. તો હું હીરાબાગ કામે જાઉં છું કારખાને. અને 7મા નંબરની કોમેન્ટ છે મુકેશભાઈ થલેસિયાની. નંબર આપો, વાત કરવી છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે જેને મારી સાથે વાત કરવી હોય કે કાંઈ પણ કામકાજ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો. એમાં હું તમને બધાય જવાબ આપી, તમારી સાથે વાતચીત બધી કરી. તો હું યુટ્યુબ થકી તમારી જોડે મેસેજય નહીં તમને કરી શકું અને તમારા મેસેજનો જવાબય નહીં આપી શકું. તો ખાસ કરીને આ જે કોમેન્ટ છે ને એ આને હું જે તમને કહું છું ને ખાસ કરીને તમે ધ્યાન રાખજો. હું નહીં પણ કોઈ પણ યુટ્યુબર છે ને તમને યુટ્યુબ દ્વારા મેસેજથી તમને નહીં કંઈ કહી શકે. એટલે ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવેટ મને મેસેજ કરજો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપી અને મારી જોડે વાતે તમતાર કરી શકો તમે. તો આની પછીની કોમેન્ટ છે નિર્મલભાઈ. નિર્મલભાઈ એવું કહે છે કે બેન તમારું ગામ કયું છે? તો ભાઈ મારું ગામ છે આગરિયા. એ રાજુલાની બાજુમાં જ આવેલું છે ને અમારે બેનો તાલુકો એક છે ને જિલ્લો બેનો એક જ થાય છે, ખાલી ગામનો ફેર છે. કારણ કે મારું જોડિયા આગરિયા મારું પિયર છે અને હું આગરિયાની છું એમ. અને એ પણ આ બીજી કોમેન્ટ છે. એમની જ કોમેન્ટ છે હા, નિર્મલભાઈ. નિર્મલભાઈ જ કહે છે મને કે તમે સુરતમાં રહો છો તો રૂપિયાવાળા છો. તો ભાઈ એવું તો કાંઈ નથી, રૂપિયાવાળા તો નથી અમે. જો કારણ કે હું કામે જાઉં છું, આ કામે જાય છે, મારા સસરા કામે જાય છે, બધા કામે જ વયા જાય છે. રૂપિયાવાળા તો ન હોય આપણે, પણ આપણે થોડુંક સંસ્કારથી વ્યવસ્થિત રહી તો આપણે રહેતા હોય એ રીતના આપણે બાળકો રહે એટલા માટે એટલે આપણે એમાં એવું છે કે અમારી થોડીક રેણી કેણી એવી છે ને એટલે સામેના વ્યક્તિને એવું જ લાગે કે આ રૂપિયાવાળા છે કે આમ હશે. પણ નાના ખરેખર અમે જો ફેમિલી જોઈન્ટ ફેમિલી રહી છીએ અને બધાય એકબીજા કામે જઈએ છીએ અને ઘર પરિવાર હાલે એવી રીતના આપણે કમાણી કરી છીએ. એવા મોટા હાઈફાઈ કારીગર નથી આપણે. એટલે જો આ રીતના છે, રૂપિયાવાળા તો કાંઈ નથી, પણ એમ કે સંસ્કારવાળા ને ભાવનાવાળા થઈ તો કાંઈ વાંધો નહીં. ભાઈ તમે કોમેન્ટ કરી એટલે થેન્ક યુ, તમારો દિલથી આભાર. હવે પછીની કોમેન્ટ આવે છે નેહા શર્મા. હા, નેહા શર્મા. હા, તમે સુરત કામ કરવા જાવ છો? તમે શું કામ કરવા જાવ છો? એમ કે સોરી બેન, તમે શું કામ કરવા જાવ છો? તો કે હું વટફીસમાં જાઉં છું, કારણ કે સગડીનું કામ છે એ અને આ હીરાકામમાં જાય છે. તો અમારા બેનનું કામ જો આ છે, બે કામે જ જાય છે. અને બીજી હવે એક કોમેન્ટ આવે છે ભાવનાબેન શાહ. ભાવનાબેન શાહની. તમારે ભાઈ સુરતમાં ઘરનું ઘર છે? ના બેન, અમે હાલ અત્યારે સમથિંગ 23-24 વર્ષથી અમે સુરતમાં રહીએ છીએ અને ભાડેથી જ રહીએ છીએ અને હજે પણ ભાડેથી રહીએ છીએ. પણ આપણા બધાના આશીર્વાદ હશે અને નસીબમાં હશે તો ઘરનું મકાન થાય. અત્યારે તો હાલ અમે ભાડેથી જ રહીએ છીએ સુરતમાં. હા, તો જો અમારી બેન અમે ભાડાના મકાનમાં રહી છે. અને હવે પછીની કોમેન્ટ આવે છે કંતારિયા 30-23. અને એ ભાઈનું કેવું છે, આવો ભાઈ મોટા ખોખરા તા ઘોઘા જી ભાવનગર. તો ભાઈ એ બાજુ નીકળશું તો જરૂરથી આવશું. અને મેન તો આપણી જો કોમેન્ટનું જે હતું એ આપણે બધુંય કમ્પ્લીટ કરી દીધું, બધાના પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. અને બીજા નંબરમાં અને અમુક કોમેન્ટના પ્રશ્નનો જવાબ ન આવ્યા હોય અને ન લીધા હોય તો ભાઈ દિલથી સોરી તમને. તો જો આ જે બધાએ કોમેન્ટ કરી હતી તો એમનો પ્રશ્નનો જે જવાબ અમારે દેવાનો હતો, Q&A નો વિડીયો બનાવવાનો હતો, તમારા પ્રશ્નોનો જવાબ, તમારા સવાલોનો જવાબ, તો જો એ આપણે કન્ફર્મ કરી નાખ્યું છે, બધાને દઈ દીધો છે. અને જે કોઈ
ની કોમેન્ટમાં જે કોઈ પ્રશ્ન હોય કદાચ ભૂલથી અમારાથી બાકી રહેવાઈ ગયું હોય દિલથી સોરી. હા, બધાનો દિલથી સોરી કહીએ છીએ. કોઈનું બાકી રહી ગયું તો કાંઈ નહીં, ફરીવાર કોમેન્ટ કરજો તો તમારા પ્રશ્નનો જવાબ ફરી અમે દેવાની કોશિશ કરશું અને Q&A વિડીયો પાછો બનાવશું. તો જો આવી રીતના છે અને થેન્ક યુ વેરી મચ કે અત્યારે 2000 સબસ્ક્રાઈબર સુધી તમે અમને પહોંચાડ્યા, તો એ બદલ તો દિલથી તમારો આભાર. એટલે બહુ વધારે આભાર વ્યક્ત હા, અને કરું તમે અમારા વિડીયો એટલા ધ્યાનથી જોવો છો અને ધ્યાનમાં લઈને તમે કોમેન્ટ કરી, અમે તમારા પ્રશ્નના જવાબ આપ્યા. તો આવી નવી કોમેન્ટ કરતા રહો, અમારા વિડીયો જોતા રહો અને આવો નવો સપોર્ટ અમને દેતા રહો, એવો તમારો પાસેથી અમે આશા આશા રાખીએ છીએ. બસ આવી જ રીતના જેવો તમે અત્યારે અમને સપોર્ટ આપો છો એવી જ રીતના સપોર્ટ દેતા રહો. અને આ અમારો તમારા પ્રશ્નના જવાબનો અમારો પહેલો બ્લોગ છે. કોઈ અમારથી ભૂલ થઈ ગઈ હોય તો તમે માફ કરી દેજો. અને કેવો બન્યો કેવો નહીં એ તો અમારી માટે આ ફર્સ્ટ છે, બરાબર? હા, એટલે એ અમે કોમેન્ટમાં જણાવજો તમે. અને ખાસ કરીને તો શું છે કે આપણો ફર્સ્ટ વ્લોગ આવી રીતના Q&A બન્યો છે અને એ પાછા હોળીના પાવન પવિત્ર દિવસે જો આપણો આવતો હોય એટલે એ તો એક ખુશીની વાત છે. એટલે બહુ હરખનો દિવસ છે અને આનંદ થયો છે. અને ખાસ કરીને તો જો હવે હમણાં આપણી ચેનલની મોનિટાઈઝ થઈ જાય અને ગૂગલ એડસન પિનની વાટે છીએ અમે કે હવે આપણે સમથિંગ જલ્દીથી આવી જાય. તમે ફૂલ સપોર્ટ કરો એટલે અમારે જલ્દીથી પિન આવી જાય, ગૂગલ એડસન પિન આવી જાય અને આપણે થોડોક હવે આગળના પ્રગતિમાં થોડોક સ્ટેપ બાય સ્ટેપ કારણ કે અમે તો વિચાર તો કેદુનો કર્યો હતો કે તમારા પ્રશ્નના જવાબ દઈ અને આ બ્લોગ બનાવી, એમ પણ જો ઉપરવાળાનો એવું હોય છે ને કે કારણ કે 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને પછી જ અમારે એવો ટાઈમે મળ્યો અને એ બ્લોગ એ બન્યો એમ. બાકી જો ખુશીમાં ને હરખમાં આપણે અરવિંદભાઈને એ જો આપણે ઘરે આવ્યા ત્યારે 1000 સબસ્ક્રાઈબર આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હતા, બરાબર? તો આપણે તો 1000 સબસ્ક્રાઈબરની ખુશી નથી કીધી. કેમ 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા એ ખ્યાલ કાંઈ નહીં, થોડું ઘણું નાનું આપણે બાળકો સાથે મારા સાસુ સસરા આપણે ફેમિલીમાં થોડું એવું સેલિબ્રેશન થાય તો કરશું. બરાબર છે. કેમ કે આ તો આપણી માટે બહુ હરખનો દિવસ કહેવાય, અમારી મહેનતનું ફળ કહેવાય અને તમારા બધા સપોર્ટનું. હા, તમારા સપોર્ટનું ફળ તો પહેલા તમે સપોર્ટ આપ્યો એટલા માટે જ અમે આ જગ્યાએ જઈએ ને. અને કદાચ કોઈ પણ આ તો અમે જે યુટ્યુબર કેવા છે એ તો તમને બધાને ખ્યાલ છે, પણ કદાચ હાઈ લેવલના પણ કોઈ પણ યુટ્યુબર છે ને એને ફેમિલી તમારા સપોર્ટ વગર કોઈ વસ્તુ કાંઈ થવાનું નથી. તમારો બધાનો ઓડિયન્સનો સપોર્ટ રહે ને તો જ કોઈ સોશિયલ મીડિયામાં આગળ જઈ શકશે. એટલે તો દિલથી આવી રીતના આભાર વ્યક્ત કરું તમારો. બસ આવી જ રીતના અમને સપોર્ટ દેતા રહો અને અમને ધીમે ધીમે કરતાં આગળ લઈ જાઓ તમે. બસ એવી આશા રાખી છે તમારી પાસે. બસ પ્રશ્નનો જવાબ બતાવી તો દઈ દીધા આવે અને આજનો બ્લોગ કંઈ થોડો કરવો. તો આજનો અમારો Q&A વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.